હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બહાર લારી પર મળે તેવા બ્રેડ પકોડા બનાવીએ। બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ બાફેલા બટેકા લીધા છે। તેને આ રીતે હાથ વડે મેશ કરી લઈશું। બટેકાને આ રીતે બરાબર મેશ કરી લીધા બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અહીં તીખાશ તમે વધારે ઓછી પણ કરી શકો છો। ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, 3 ઝીણી સમારેલી ડુંગળી, 4 થી 5 લીલા મરચાં અને થોડી કોથમીર ઉમેરીશું। હાથ વડે બરાબર મસાલાને બટાકા સાથે મિક્સ કરી લઈએ। બ્રેડ પકોડા બનાવવા માટે મેં આ રીતની કિનારી વગરની મોટી બ્રેડ લીધી છે, પરંતુ તમે તેની જગ્યાએ કિનારીવાળી નાની બ્રેડ પણ લઈ શકો છો। તેના ઉપર લગાવવા માટેની ચટણી માટે મેં અહીં લસણની ચટણી લીધી છે અને તેમાં થોડો કેચઅપ ઉમેર્યો છે। તે બરાબર મિક્સ કરી દઈશું। લસણ મરચાંની ચટણી અને કેચઅપને બરાબર મિક્સ કરી લીધા બાદ આપણે બ્રેડની કોઈ પણ એક બાજુ પર ચમચીની મદદથી લગાવી દઈએ। તે બધી બાજુ સારી રીતે લાગે તે રીતે આપણે તેને ફેલાવી દઈશું। તમે જોઈ શકો છો, ચટણી અને સોસના મિશ્રણને મેં એક બાજુ પર લગાવી દીધું છે। હવે બીજી બાજુ પર મેં અહીં ગ્રીન ચટણી લગાવી છે। કોથમીર મરચાંની ચટણીને પણ એ જ રીતે ચમચીની મદદથી બધી બાજુ આવે તે રીતે ફેલાવી દઈએ। બનાવેલા બટાકાના મિશ્રણને આપણે આ રીતે કોઈપણ એક બ્રેડ પર સારી રીતે ફેલાય તે રીતે લગાવી દઈએ। તમે બટેકાનું સ્ટફિંગ તમારી ઈચ્છા મુજબ જાડું પાતળું રાખી શકો છો, પરંતુ તમે જો તેને મીડિયમ રાખશો તો તમારા બ્રેડ પકોડા ખૂબ સારા બનશે। અહીં આ રીતે સ્ટફિંગ લગાવી દીધા બાદ બીજી બ્રેડને તેના ઉપર લગાવી થોડીક હાથ વડે પ્રેસ કરી દઈશું, જેથી તે બંને એકબીજા સાથે સારી રીતે ચોંટી જાય અને આ રીતે બ્રેડના 2 ભાગ કરી દઈશું। અહીં તમે ઈચ્છો તો બ્રેડના 4 ચોરસ ભાગ પણ કરી શકો છો। અહીં પકોડાનો શેપ તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો, તેમાં ટેસ્ટમાં કોઈ ફેર આવતો નથી। આ રીતે હું અહીં બધી જ બ્રેડને ભરી લઈશ અને તેના ઉપરના બેટર માટે મેં અહીં ચણાનો લોટ લીધો છે। તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલો અજમોને હાથ વડે વાટીને ઉમેરીશું। અહીં તમારે બેસન કે ચણાનો લોટ ચાળીને જ લેવો। ત્યારબાદ તેને થોડો ક્રિસ્પી કરવા તેમાં 1 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે અને તેમાં થોડું પાણી ઉમેરી આ રીતે ચમચી અથવા વિસ્કરની મદદથી હલાવી તેનું બેટર તૈયાર કરી લઈએ। તમારે પકોડાનું બેટર જ્યારે બનાવતા હોય ત્યારે તેને વધારે પડતું ન હલાવવું। વધારે હલાવવાથી તેમાં એર બબલ્સ ભરાશે અને તમારા પકોડા ક્રિસ્પી નહીં બને, પરંતુ સોફ્ટ થઈ જશે। લોટની ફક્ત ગાંઠો ભાગે એટલું જ તમારે મિક્સ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આપણા બ્રેડ પકોડા માટે મેં બધી જ આ રીતની બ્રેડ ભરીને તૈયાર કરી લીધી છે। અહીં મેં કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તમારે અહીં તેલ થોડું વધારે લેવું પડશે। પકોડા એકદમ સારી રીતે ડૂબે તે પ્રમાણેનું તેલ લેવું। કડાઈ થોડી પહોળી પણ લેવી। તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લીધા બાદ આપણે એક પછી એક પકોડા ઉમેરીશું। વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે ભરેલી બ્રેડને બેટરમાં ડીપ કરીને આપણે તુરંત જ કડાઈમાં ઉમેરી દઈશું। ભરેલી બ્રેડને જ્યારે તમે બેટરમાં ઉમેરશો ત્યારે તે થોડીક સોફ્ટ થશે અને થોડીક વજનદાર પણ તમને લાગશે, પરંતુ ત્યારે તમારે થોડો પણ ટાઈમ બગાડ્યા વગર તુરંત જ તેલમાં ઉમેરી દેવી અને ઉમેરતી વખતે ખૂબ ધ્યાનપૂર્વક ઉમેરવી, જેથી તમને તેલના છાંટા ન ઉડે। ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈ આપણે બદામી રંગની થાય ત્યાં સુધી તળી લઈએ।
તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મારા બ્રેડ પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા તૈયાર થાય છે. હવે તેને તેલમાંથી બહાર કાઢી આ જ રીતે હું બધા જ પકોડા તળીને તૈયાર કરી લઈશ. અહીં મેં તેને કેચઅપ અને આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે. તમારા પ્રશ્નો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.